Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering, the subject offered by Gujarat Technological University in third semester of BE, and having a subject code is 3130606. In this video series, students should learn about geotechnical engineering. In last session, we have discussed about example of index properties, then some formulas related to index properties. So now, in this lecture, we have discussed about another example of this chapter. So let us start with the example number 2. An undisturbed soil sample has total weight of 2060 gram and volume of 1200 cc. The water content of the soil is 11%. And specific gravity of the soil is 2.68. So calculate void ratio, porosity, degree of saturation, water content to make sample fully saturated, and 5 is effective unit weight of the soil sample. હવે આ એક્ઝામ્પલમાં સૌથી પહેલાં જે આપણે ડેટા આપેલો છે એ ડેટાને આપણે પહેલાં લખી લેવાનો, ત્યાર પછી શું વસ્તુ ફાઇન્ડ કરવાની છે એ ત્યાર પછી આપણે જોશું. સૌથી પહેલાં અહીંયા રકમમાં આપેલું છે કે એક અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ છે કે જેનો વજન છે 2060 ગ્રામ. ધેન વોલ્યુમ ઓફ ધેટ સોઇલ એટલે કે એનું વોલ્યુમ છે 1200 cc. cc means centimeter cube, and the water content of that soil is 11%, and then specific gravity of that soil is 2.68. Now first of all we have find out the void ratio. તો void ratio find out કરવા માટે વોઇડ રેશિયોનો તો બેઝિક ફોર્મ્યુલા આપણે યાદ હોવો જરૂરી છે કે એનો બેઝિક ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ્સ ટુ VV એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ અપોન વોલ્યુમ ઓફ સોલિડ. તો હવે જે આપણે રકમ આપેલી છે એમાં વોલ્યુમ ઓફ વોઇડ પણ નથી આપેલો અને વોલ્યુમ ઓફ સોલિડ પણ નથી આપેલો. તો આ ફોર્મ્યુલા જે બેઝિક ફોર્મ્યુલા છે વોઇડ રેશિયોનો એનો યુઝ કરી અને આપણે જે વોઇડ રેશિયો છે એ ફાઇન્ડ આઉટ નહીં કરી શકે. તો બીજા ફોર્મ્યુલા તરફ જઈએ તો અહીંયા તમને દેખાય છે કે જે ફોર્મ્યુલા આપેલો છે ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1+E. સો વોઇડ રેશિયો ફાઇન્ડ કરવા માટે એમાં જોઈએ તો પહેલાં તો ગેમા ડી ફાઇન્ડ કરવો પડશે. જી આપને આપેલો છે અને ગેમા ડબલ્યુની ઓલવેઝ વેલ્યુ હોય છે 1. તો ફાઇન્ડ એક જ કરવાનું છે આપણે ગેમા ડી એટલે કે ડ્રાય ડેન્સિટી. તો ગેમા ડી ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલાં શું જરૂરિયાત પડે તો કે ગેમા ડીની બેઝિક ફોર્મ્યુલા છે વેઇટ ઓફ ડ્રાય સોઇલ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. તો વેઇટ ઓફ ડ્રાય સોઇલ આપણી પાસે નથી એટલે બેઝિક ફોર્મ્યુલા છે એનો યુઝ કરી અને આપણે ગેમા ડી છે એ નહીં મળે. તો હવે શું કરવાનું છે તો કે ગેમા ડીનો બીજો ફોર્મ્યુલા એવો કયો છે કે જેને ફાઇન્ડ આઉટ જેનો યુઝ કરી અને હું ગેમા ડી ફાઇન્ડ કરી શકું. તો જો આ ફોર્મ્યુલા આપેલો છે ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા બી અપોન 1+W, યાની કે આપણું જે થર્ડ વન ડેરિવેશન હતું એ. તો આમાં શું જરૂરિયાત પડશે ગેમા ડી ફાઇન્ડ આઉટ કરવા માટે? એક તો મારે જોશે ગેમા બી, બરાબર,
અને બીજું જશે વોટર કન્ટેન્ટ. વોટર કન્ટેન્ટ આપણે રકમમાં આપેલું છે. હવે મારે ફાઇન્ડ આઉટ કરશે ગેમા બીને મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો ગેમા બી છે એનો બેઝિક ફોર્મ્યુલા જે છે એ છે ગેમા બી ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ વેઇટ ઓફ સોઇલ ટુ ધ ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. તો આ આપણની પાસે રકમમાં આપેલું છે. સો દેટ ઇઝ ગેમા બી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ અપોન વી. ડબલ્યુ કેટલો આપેલો છે 2060 ગ્રામ અને વોલ્યુમ આપેલું છે 1200 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો એનું સોલ્યુશન કરીએ તો આન્સર આવશે 1.716 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ગેમા બી છે એ મને અહીંયા મળી ગયો છે. હવે મારે ફાઇન્ડ આઉટ કરવું છે ગેમા ડી. તો ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ ગેમા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. તો ગેમા બીની મને વેલ્યુ મળી, એ મેં ઇનપુટ કરાવી 1.716 અપોન 1 પ્લસ અને રકમમાં કેટલું આપેલું છે વોટર કન્ટેન્ટ 11 મીન્સ 11%. તો 0.11 થશે એ 1 પ્લસ 0.11. તો એનું સોલ્યુશન કરીએ તો આવે 1.546 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે મને ગેમા ડી પણ અહીંયા મળી ગયો. ચાલો હવે ગેમા ડી મળી ગયો. જી આપણી પાસે આપેલો છે. ગેમા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે તો આપણે ઈ છે એ ડાયરેક્ટલી મળી જાય. તો ઈને હું સૂત્રનો કરતાં બનાવું તો શું થાય ફોર્મ્યુલા? ઈ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી માઇનસ 1. એટલે કે આ 1 પ્લસ ઈ છે 1 મિનિટ 1 પ્લસ ઈ અહીં નીચે આપેલો છે એને હું અહીં ઉપર જવા દઉં અને ગેમા ડી છે એને નીચે આવવા દઉં તો શું થશે? તો કે 1 પ્લસ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી. હવે શું થશે? આ ઈ અહીં રહેશે, 1 અહીંયા છે એ સામે બાજુ જવા દે, અહીંયા કેવો છે પ્લસમાં છે, સામે જશે તો માઇનસ થઈ જશે. તો શું થશે ફોર્મ્યુલા? તો કે ભાઈ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી માઇનસ 1. હવે જો આપણી પાસે જી રકમમાં આપેલો છે, ગેમા ડીની વેલ્યુ 1 હોય છે અને ગેમા ડી છે આપણે મળી ગયો. બરાબર. તો સોલ્યુશન કરીએ તો 2.68 આપેલો છે જી, પછી આની વેલ્યુ થશે 1. હવે ગેમા ડી આપણે અહીંયા મળી ગયો હતો. બરાબર 1.546. તો એનું સોલ્યુશન કરીએ એટલે હવે 0.733 જે આપણે મળી ગયો વોઇડ રેશિયો. એટલે પેલી જે વસ્તુ આપણી પાસે અહીંયા માગેલી હતી આપણે મળી ગઈ. ચાલો હવે આગળ વધીએ. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે પોરોસિટી. સો પોરોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે બેઝિક ફોર્મ્યુલા છે n ઇઝ ઇક્વલ્સ ટુ ઈ અપોન 1 પ્લસ ઈ. પછી એવી જ રીતે બીજો એક ફોર્મ્યુલા છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ n અપોન 1 માઇનસ n. ક્યારેક વોઇડ રેશિયો ફાઇન્ડ કરવો હોય અને પોરોસિટી જો આપેલી હોય તો આપણે ડાયરેક્ટ આવી રીતે મળી જાય. બરાબર. ઈ ઇઝ ઇક્વલ્સ ટુ n અપોન 1 માઇનસ n. સો હવે ઈ આપણે મળી ગયો છે 0.733, નીચે 1 પ્લસ 0.733 તો આપણે મળશે પોરોસિટી 0.423. આપણે બીજું જે માગેલું હતું પોરોસિટી અહીંયા મળી ગઈ. આગળ જઈએ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન, દેટ ઇઝ SR. સો ડિગ્રી ઓફ સેચ્યુરેશનનું ફોર્મ્યુલા જોવા જઈએ, બેઝિક ફોર્મ્યુલા તો VW અપોન VV બરાબર વોલ્યુમ ઓફ વોટર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ. તો વોલ્યુમ ઓફ વોટર આપણી પાસે નથી ને વોલ્યુમ ઓફ વોઇડ પણ આપણી પાસે નથી. તો બીજું ફોર્મ્યુલા ક્યુ તો કે E ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ G અપોન SR. આપણે જે પહેલું ડેરિવેશન જોયું એ ફાઇન્ડ આઉટ કરવાનું છે મારે SR. બરાબર. એટલે એનો પહેલાં સૂત્રનો કરતા બનાવી દીધો. એ અહીં ઉપર જતું રહેશે અહીંયા અને ઈ છે નીચે આવતો રહેશે. સોરી અહીંયા ઈ આવશે નીચે. બરાબર. હવે મારી પાસે W પણ છે તે રકમમાં આપેલું છે 0.11. સ્પેસિફિક ગ્રેવિટી પણ 2.68 આપેલી છે અને ઈ પણ મને મળી ગયું 0.733. બરાબર. સો SRની વેલ્યુ કેટલી આવશે 0.420. એટલે આપણે હંમેશા ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે પર્સન્ટેજમાં હોય એટલે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ 40.20%.
So that is degree of saturation, that is number 3. Then હવે આપણે ચોથું ફાઇન્ડ આઉટ કરવાનું છે. આમાં ખાસ ધ્યાન રાખજો, આ સમજવા જેવી વસ્તુ છે, થોડુંક ટ્વિસ્ટવાળું છે કે ભાઈ વોટર કન્ટેન્ટ ટુ મેક સેમ્પલ ફૂલી ડ્રાય. ફૂલી ડ્રાય બનાવવા માટે મારે કેટલું વોટર કન્ટેન્ટની જરૂરત પડશે? જો તમને રકમમાં છે ને 11% જેટલું વોટર તો આપેલું છે કે આ સેમ્પલ બહારથી લઈ આવ્યા ને એમાં 11% જેટલું પાણી છે. પણ હવે આપણે એવું પૂછેલું છે કે એને મારે ફૂલી સેચ્યુરેટેડ બનાવવું હોય તો કેટલા ટકા પાણી જોઈએ, બરાબર? તો જોઈએ આપણે. તો એમાં પણ આ જ ફોર્મ્યુલો લાગશે, E=W×G/SR. હવે મારે ફૂલ્લી સેચ્યુરેટેડ બનાવવું છે સેમ્પલને, તો આપણું ડેરિવેશન નંબર 2માં જોયું હતું કે ફૂલ્લી સેચ્યુરેટેડ જ્યારે સેમ્પલ હોય તો એસઆરની વેલ્યુ કેટલી થઈ જાય? 1, અને જ્યારે ડ્રાય હોય ત્યારે એસઆરની વેલ્યુ 0. તો એસઆરની વેલ્યુ 1 થશે. હવે મારે ફૂલ્લી સેચ્યુરેટેડ માટેનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવું છે, તો આને મારે સૂત્રનો કરતાં બનાવવો પડે ડબલ્યુને, તો કે હા. તો એસઆર સામે વહી જશે, હા, અને જી આવી જશે નીચે. તો શું થાય કે W=E/SR/G આવું થશે, બરાબર? એટલે શું થાય તો કે ભાઈ W એની વેલ્યુ કેટલી છે? 0.733 ઇન્ટુ એસઆરની વેલ્યુ 1/2.68, બરાબર? એટલે તમને W મળશે 0.273, બરાબર? એટલે કે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ, હંમેશા વોટર કન્ટેન્ટ શેમાં હોય? પર્સન્ટેજમાં. તો એને કન્વર્ટ કરીએ તો કેટલું આવે? 27.3, 27.3%. એટલે કે હવે જે આ સેમ્પલને હું બહારથી લાવ્યો છું એ સેમ્પલને મારે જો ફૂલી સેચ્યુરેટેડ કરવું હોય તો મારે 27.3% જેટલું વોટર છે જે એડ કરવું પડે. ધેન એના પછી પૂછેલું છે કે ઇફેક્ટિવ યુનિટ વેઇટ ઓફ ધ સેમ્પલ. તો ઇફેક્ટિવ યુનિટ વેઇટ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા છે Γ' Γ set Γ W. તો Γ W તો ઓલવેઝ 1 હોય જ છે. તો Γ set ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેવી રીતે કરવો? તો આપણે સેકન્ડ ડેરિવેશનમાં જોયું હતું કે Γ set ફૂલી સેચ્યુરેટેડ મારે બનાવવો હોય તો શું થાય કે ભાઈ G+E/SR/Γ W/1+E, બરાબર? સો વેલ્યુ ઇનપુટ કરાવીએ આપણે તો જીની વેલ્યુ છે મને આપેલી છે 2.68 પ્લસ ઈની વેલ્યુ મળી આપને 0.733. એસઆર કેટલો મળ્યો? 0.423 ઓફ ધેટ સોઇલ સેમ્પલ, એટલે આપણે 0.423 લીધો. અને Γ W કેટલો મળ્યો? 1, અને 1 + E કેટલો મળ્યો? 0.733. તો કેટલી વેલ્યુ આવશે Γ સેટની? 716, બરાબર? તો હવે આપણે ફોર્મ્યુલા છે જે આપણો ઇફેક્ટિવ યુનિટ વેટ ફાઇન્ડ કરવા માટેનો Γ' Γ set - Γ W. તો Γ set કેટલું મળ્યું? 1.716 - 1 એટલે કેટલું થશે? 0.716 ગ્રામ/સેન્ટીમીટર ક્યુબ. સો આપણી પાસે રકમમાં જેટલી વસ્તુ માગેલી હતી, લાઈક પહેલું માગેલું હતું વોઇડ રેશિયો જે આપને અહીંયા મળ્યો, બરાબર? ધેન સેકન્ડ માગેલું હતું પોરોસિટી, તો આપણને અહીંયા પોરોસિટી પણ મળી ગઈ. ત્યાર પછી માગ્યું હતું ડિગ્રી ઓફ સેચ્યુરેશન, તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન અહીંયા મળી ગયું આપણને. ત્યાર પછી શું માગ્યું હતું? શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? તો કે વોટર કન્ટેન્ટ ટુ મેક સેમ્પલ ફૂલી સેચ્યુરેટેડ, એટલે કે સેમ્પલને ફૂલી સેચ્યુરેટેડ કરવા માટે કેટલું વોટર કન્ટેન્ટ જોશે, તો એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું. અને લાસ્ટ વન જે છે એ હતું ઇફેક્ટિવ યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ સેમ્પલ. સો ઇફેક્ટિવ યુનિટ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ જે છે એ આપને અહીંયા મળ્યું. હવે એવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ, એનાથી થોડોક ડિફરન્ટ છે. ધ ઇન સિટુ વોઇડ રેશિયો of granular soil deposit is
0.45. The maximum void ratio and minimum void ratio of soil were determined to be 0.8 and 0.3 and Z is equals to 2.65. Determine the relative density. So in situ void ratio. હવે ઇન સિટુ વોઇડ રેશિયો એટલે કે ઇન સિટુ એટલે કે સાઇટ ઉપર. તો સાઇટ ઉપર જ્યારે આપણે સાઇટ ઉપર જઈએ ત્યારેથી જે કંઈ પણ સેમ્પલ લઈ આવ્યા હોઈએ તો એને નેચરલ આપણે સેમ્પલ ગણી શકીએ. તો ઇન સિટુ વોઇડ રેશિયો એટલે કે કેવો થશે? નેચરલ વોઇડ રેશિયો. સો નેચરલ વોઇડ રેશિયો કેટલો આપેલો છે? 0.45. પછી શું કીધું? સોઇલ ડિપોઝિટ ઇઝ 45 આપી દીધો. ધ મેક્સિમમ વોઇડ રેશિયો એન્ડ મિનિમમ વોઇડ રેશિયો ઓફ સોઇલ સેમ્પલ વેર ડિટરમાઇન્ડ ટુ બી 0.8 and 0.3. તો મેક્સિમમ એટલે ઈ મેક્સ કેટલો આપેલો છે? 0.8 અહીંયા, અને મિનિમમ કેટલો આપેલો છે અહીંયા? 0.3. સ્પેસિફિક ગ્રેવિટી કેટલી આપેલી છે અહીંયા? 2.65. શું કીધું? રિલેટિવ ડેન્સિટી. હવે અહીંયા ઘણીવાર એવું પૂછી શકે કે રિલેટિવ ડેન્સિટી ઓર ડેન્સિટી ઇન્ડેક્સ, બરાબર, આવી રીતે પણ પૂછી શકે. એટલે મૂંઝાવાનું નહીં, પણ યાદ રાખવાનું કે ડેન્સિટી ઇન્ડેક્સ અને રિલેટિવ ડેન્સિટી બંને સેમ થાય. હવે એનો રિલેટિવ ડેન્સિટી ઓર ડેન્સિટી ઇન્ડેક્સ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા છે તો કે ID ઇઝ ઇક્વલ્સ ટુ ઈ મેક્સિમમ માઇનસ ઈ ડિવાઇડ બાય ઈ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ. સો ઈ મેક્સિમમ 0.80 આપેલા છે. નેચરલ વોઇડ રેશિયો એટલે કે ઈ મળ્યું 0.45. અહીંયા પાછું નીચે ઈ મેક્સિમમ 0.80 અને ઈ મિનિમમ 0.30. તો આવશે 0.35 ડિવાઇડ બાય 0.50 એટલે કે એ આવશે ID ઇઝ 0.70. એને ID હંમેશા પર્સન્ટેજમાં હોય એટલે કેમાં થશે? ID છે એ 70%. સો દેટ ઇઝ ડેન્સિટી ઇન્ડેક્સ ઓર રિલેટિવ ડેન્સિટી ઓફ ધેટ સોઇલ. નાવ another example similar to this example જોઈએ. ખાસ કરીને કોઈ પણ એક્ઝામ્પલને સોલ્વ કરવો હોય તો પહેલાં એની રકમ સમજવી જરૂરી છે અને એની ઉપરથી ડેટા સમજવો પણ જરૂરી છે. જોઈએ અહીંયા, ધ પર્સન્ટેજ વોઇડ્સ ઇન સોઇલ સેમ્પલ ઇઝ 30%. પર્સન્ટેજ વોઇડ્સ, બરાબર, એટલે કે થશે ઈ, બરાબર. ઈ કેટલા આપેલા છે અહીંયા? 30%. એને કન્વર્ટ કરીએ તો 0.30. If maximum and minimum dry density of soil sample are 2.0 gram per centimeter cube and 1.5 gram per centimeter cube respectively. હવે શું કીધું છે અહીંયા? મેક્સિમમ અને મિનિમમ ડ્રાય ડેન્સિટી આપેલી છે. મેક્સિમમ ડ્રાય ડેન્સિટી આપેલી છે 2.0 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને મિનિમમ આપેલી છે 1.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ડિટરમાઇન ડેન્સિટી ઇન્ડેક્સ ઓફ સોઇલ એટલે કે ID આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વેર સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ 2.4. આ બધું આપેલું છે. હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે રિલેટિવ ડેન્સિટી, બરાબર. તો એના ફોર્મ્યુલામાં શું આવે તો કે ઈ મેક્સ આવે, બરાબર. એક તો ઈ મિનિમમ આવે. આ બે આપણી પાસે નથી. ઈ હે એ આપેલો છે, બરાબર. તો આ બંનેને આપણે ફાઇન્ડ કરવા પડશે, ઈ મેક્સિમમ અને ઈ મિનિમમ. તો હવે એ બંનેને ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે તો કે એના રિલેશનમાં, ઈના રિલેશનમાં ડ્રાય ડેન્સિટીવાળું કોઈ ફોર્મ્યુલા હોય આપણે ગોતવું પડે. તો કે હા, તો એનું ફોર્મ્યુલા ક્યુ હતું તો કે ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 + ઈ. હવે જો અહીંયા ઈ અને ગેમા ડી રિલેશનમાં છે, બરાબર. હવે મારે અહીંયા ગેમા ડી હું મેક્સિમમ કરી નાખું કે મારે ગેમા ડી છે એ મેક્સિમમ છે, બરાબર. તો ગેમા ડી જ્યારે મેક્સિમમ હોય, ડ્રાય ડેન્સિટી જ્યારે મેક્સિમમ હોય ત્યારે વોઇડ રેશિયો છે કેવો થઈ જાય? મિનિમમ. શું થાય? મિનિમમ. જ્યારે ગેમા ડી છે એ મેક્સિમમ થાય ત્યારે વોઇડ રેશિયો કેવો થઈ જાય? મિનિમમ. શું કામે? તો કે ફેઝ ડાયાગ્રામ આપણો જે હોય એ ફેઝ ડાયાગ્રામમાં જ્યારે ડ્રાય ડેન્સિટી થાય વધારે,
બરાબર, ત્યારે શું થાય તો કે મેક્સિમમ જે આપણો સોઇલનો જે સેમ્પલ હોય એમાં સોઇલ જે પાર્ટિકલ્સ છે એનું પ્રમાણ વધારે હોય, બરાબર, અને એમાં વોટર કન્ટેન્ટ તો હશે નહીં, તો જે વોઇડ રેશિયો છે એ કેવો થઈ જાય, આ જે છે એનાથી ઓછો, બરાબર, જે ડ્રાય ડેન્સિટી છે એનાથી ઓછો થઈ જાય. તો ઈ મિનિમમ જ્યારે ગેમા ડી મેક્સિમમ હોય ત્યારે ઈ મિનિમમ હોય. એવી જ રીતે ગેમા ડી જ્યારે અહીંયા જો આપેલું છે, ગેમા ડી જ્યારે મિનિમમ હોય ત્યારે વોઇડ રેશિયો કેવો હોય, મેક્સિમમ હોય. કેવો હોય, મેક્સ, બરાબર. તો જુઓ અહીંયા આપણે આની ઉપરથી આપણે ઈ મિનિમમ મળી જશે અને આની ઉપરથી મળી જશે ઈ મેક્સિમમ, બરાબર. તો જોઈએ, જુઓ અહીંયા પહેલો ફોર્મ્યુલા મૂક્યો આપણે ઈ મિનિમમ વાળું, સોરી ગેમા ડી મેક્સિમમ વાળું. હવે ઈ મિનિમમને સૂત્રનો કરતા બનાવ્યો એટલે શું થઈ જશે, જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી મેક્સ -1. એવી જ રીતે અહીંયા ઈ મેક્સને સૂત્રનો કરતા બનાવ્યો, જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન ગેમા ડી મિનિમમ -1. હવે જી આપણે રકમમાં આપેલો છે 2.4, ગેમા ડબલ્યુની વેલ્યુ આપેલી છે 1 અને ગેમા ડી મેક્સ આપેલો છે 2 -1. તો ઈ મિનિમમ મળશે મને 0.2. એવી રીતે અહીં જોવા જઈએ તો સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 2.4, ગેમા ડબલ્યુની વેલ્યુ ઓલવેઝ 1 હોય અને ગેમા ડી મિનિમમ છે એની વેલ્યુ આપેલી છે રકમમાં 1.5. તો મને ઈ મેક્સિમમ મળશે 0.60. ચાલો હવે ડેન્સિટી ઇન્ડેક્સનું જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા એની ઉપર આપણે હવે એ ફોર્મ્યુલામાં જે આપણે વેલ્યુ મળી ઇનપુટ કરાવીએ. તો ફોર્મ્યુલા છે આપણો ઈ મેક્સિમમ માઇનસ ઈ ડિવાઈડ બાય ઈ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ. સો ઈ મેક્સિમમ કેટલો મળ્યો, 0.60. ઈ કેટલો આપેલો હતો રકમમાં 0.30 અને અહીંયા ઈ મેક્સિમમ 0.60 અને અહીંયા કેટલો મળ્યો 0.20. સોલ્યુશન કરીએ તો 0.75, એટલે કે ડેન્સિટી ઇન્ડેક્સ આવશે સોઇલનો 75%, 75%, બરાબર. ધેટ ઇઝ ડેન્સિટી ઇન્ડેક્સ ઓર રિલેટિવ ડેન્સિટી ઓફ ધેટ સોઇલ. આજના લેક્ચરમાં આ 3 એક્ઝામ્પલ, ખાસ કરીને આ પહેલો એક્ઝામ્પલ અને છેલ્લો એક્ઝામ્પલ જોયો, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ધીસ એક્ઝામ્પલ ઇઝ વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે આમાં 5 વસ્તુ તમારી પાસે માગી છે અને જીટીયુની એક્ઝામની અંદર આવા જ એક્ઝામ્પલ છે એ પૂછાશે, જે 7 માર્કમાં પૂછાશે અને ટ્વિસ્ટ કરીને પૂછેલા છે. આની આ વસ્તુ પાછી નહીં માગી હોય, આમાંથી ઘણી બીજી વસ્તુ પણ પૂછી શકે છે, બરાબર. એટલે જનરલી આવી 5 થી 6 વસ્તુ કે 4 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું એવો એક્ઝામ્પલ મેક્સિમમ ટાઈમ પૂછાય છે. અને એટલે આવા એક્ઝામ્પલ જે છે તમારી બુકમાં એક્સરસાઇઝમાં એની પ્રેક્ટિસ કરવી ખૂબ અગત્યની છે, બરાબર. કાંઈ નહોતું એક્ઝામ્પલમાં, ડેટા આપેલો હતો, વેઇટ વોલ્યુમ આપેલું હતું, વોટર કન્ટેન્ટ આપેલું હતું અને સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હતી. એની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કર્યો વોઇડ રેશિયો. વોઇડ રેશિયો ફાઇન્ડ કરવા માટે આપણે કયો ફોર્મ્યુલા જોતો હતો, તો કે ગેમા ડી ઇઝ ઇક્વલ્સ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 + E. તો આપણી પાસે શું નહોતું, ગેમા ડી નહોતો, તો ગેમા ડી ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર ફાઇન્ડ કર્યું ગેમા બી અપોન 1 + W. તો એમાં ગેમા બી નહોતો, તો સૌથી પહેલો ગેમા બી ફાઇન્ડ કર્યો. જે આપણે ગેમા બીની ફોર્મ્યુલા છે વેઇટ અપોન વોલ્યુમ, બરાબર. તો એ આપણે રકમમાં આપેલા હતા, તો આપણે મળી ગયો ગેમા બી, એની ઉપરથી મળ્યો મને ગેમા ડી અને એની ઉપરથી મળ્યો મને ઈ, બરાબર. કારણ કે જીની વેલ્યુ તો રકમમાં આપેલી હતી, ગેમા ડબલ્યુ છે એની વેલ્યુ ઓલવેઝ 1 થાય અને ગેમા ડી છે આપણે મળી ગયો તો ઉપરથી, એટલે એ ઈની વેલ્યુ મળી. એવી જ રીતે ઈ માટેનો બેઝિક ફોર્મ્યુલા ફાઇન્ડ કરવા માટેનો, પોરોસિટી ફાઇન્ડ કરવા માટે એની ઉપરથી એન મળ્યું મને. પોરોસિટી ફાઇન્ડ કરવા માટેનો n ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન 1 + E. તો એની ઉપરથી મળી મને પોરોસિટી ઓફ ધેટ સોઇલ 0.423. એવી જ રીતે આગળ જોઈએ ડિગ્રી ઓફ સેચ્યુરેશન, એના માટેનો ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ્સ ટુ W ઇન્ટુ G અપોન SR. બેઝિક ફોર્મ્યુલા જે SRનો છે એ ન લાગુ પડે આ એક્ઝામ્પલમાં, એટલા માટે શું કર્યું તો કે આ ફોર્મ્યુલા આપણે લીધો. ડબલ્યુની વેલ્યુ આપેલી છે રકમમાં 0.11, સ્પેસિફિક ગ્રેવિટી 2.68 છે, બરાબર. અને ઈની વેલ્યુ આપણે મળી 0.733, તો મળી ગયો મને SR 0.423, એટલે કે પર્સન્ટેજમાં હોય હંમેશા, એટલે 40.20%. એવી જ રીતે મારે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવું હતું સેમ્પલને ફૂલી સેચ્યુરેટ કરવા માટે, તો એના માટે પણ સેમ ફોર્મ્યુલા.
હવે આપણે અહીં ડબલ્યુ ફાઇન્ડ આઉટ કરવું છે ફૂલી સેચ્યુરેટેડ બનાવવા માટે. તો ઈની વેલ્યુ 0.733 મળી ગઈ હતી, જીની વેલ્યુ આપેલી હતી અને એસઆરની વેલ્યુ થઈ જશે 1. તો મળ્યું મને 0.273. એટલે કે આ જે સેમ્પલ છે ને ફૂલી સેચ્યુરેટ કરવા માટે 27% ટોટલ વોટરની જરૂરિયાત પડે. એના પછી જોતું હતું ઇફેક્ટિવ યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ સેમ્પલ. તેના માટે ફોર્મ્યુલા તો આવડો આ ગેમા ડેશ ઇઝ ટુ ગેમા સેટ માઇનસ ગેમા ડબલ્યુ. તો ગેમા સેટ નહોતો આપણી પાસે, તો આ ફોર્મ્યુલા ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યો આપણે, બરાબર. તો એ આપણે મળ્યો 1.716, એ આપણે મૂક્યો અહીંયા. તો આપણે મળી ગયું ગેમા ડેશ 0.716 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલમાં નેચરલ વોઇડ રેશિયો આપેલો હતો, પછી ઈ મેક્સિમમ આપેલો હતો, ઈ મિનિમમ પણ આપેલો હતો અને સ્પેસિફિક ગ્રેવિટી પણ આપેલી હતી. ફાઇન્ડ આઉટ કરવાનું આપણે હતું રિલેટિવ ડેન્સિટી ઓર ડેન્સિટી ઇન્ડેક્સ. ફોર્મ્યુલા સિમ્પલ મૂક્યો અને ડેટા ઇનપુટ કરાવ્યા, સીધી મળી ગઈ મને ડેન્સિટી ઇન્ડેક્સ 0.70, એટલે કે 70%. એવી જ રીતે એના પછીનો જે એક્ઝામ્પલ હતો એમાં નેચરલ વોઇડ રેશિયો આપેલો હતો, ડ્રાય ડેન્સિટી મેક્સિમમ અને મિનિમમ આપેલી હતી અને સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હતી. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું ડેન્સિટી ઇન્ડેક્સ. તો ડેન્સિટી ઇન્ડેક્સ ફાઇન્ડ કરવા માટે એ મેક્સિમમ અને મિનિમમ ફાઇન્ડ કરવા પડે અને એ પણ ફાઇન્ડ આઉટ કરવો પડે. તો એ તો આપેલો જ હતો, તો એ મેક્સિમમ અને એ મિનિમમ ફાઇન્ડ કરવાનું હતું. તો આપણે કેવી રીતે કર્યું, તો કે આ ફોર્મ્યુલા ઉપરથી ગેમા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ 1 + E ઉપરથી. અહીંયા મેક્સિમમ કરું ત્યારે આ મિનિમમ થઈ જાય અને મિનિમમ કરું ત્યારે આ મેક્સિમમ થઈ જાય. તો શું કર્યું, ડેટા ઇનપુટ કરાવવાનો છે. પછી તો જીની વેલ્યુ આપેલી છે, ગેમા ડબલ્યુ એટલે 1 થઈ જશે, ગેમા ડી મેક્સિમમની વેલ્યુ આપેલી છે -1 એટલે મળ્યું 0.2. એવી જ રીતે આમાં જી આપેલો છે 1 થઈ જશે ગેમા ડબલ્યુ એટલે, અને ગેમા ડી મિનિમમની વેલ્યુ આપેલી છે રકમમાં -1 એટલે મળી ગયું મને ઈ મેક્સિમમ. તો હવે ડેન્સિટી ઇન્ડેક્સનો ફોર્મ્યુલા મૂકી અને બધી વેલ્યુ ઇનપુટ કરાવવાની. ઈ મેક્સિમમ 60, ઈ 0.30 આપેલો છે, ઈ મેક્સિમમ ફરી પાછો અહીંયા 0.60 અને ઈ મિનિમમ મળ્યો મને 0.20, બરાબર. એટલે વેલ્યુ મળી મને 0.75 અને કન્વર્ટ કરવું પર્સન્ટેજમાં તો ડેન્સિટી ઇન્ડેક્સ થાય 75%. તો આવી જ રીતે આપણે હજી નેક્સ્ટ 2 સેશનમાં એક્ઝામ્પલની થોડીક પ્રેક્ટિસ કરશું, એટલે કે એક્ઝામ્પલ વિશે સમજશું, બરાબર. ખાસ કરીને એક્ઝામ્પલ છે એ સમજવા માટે તમને ફોર્મ્યુલા આવડવા જરૂરી છે. ફોર્મ્યુલા આવડતા હશે તો જ તમને આવડશે એક્ઝામ્પલ, અને ફોર્મ્યુલા આવડવા માટે તમને ડેફિનેશન છે એ આવડવી જરૂરી છે. અને ડેફિનેશન સમજવા માટે તમને ફેઝ ડાયાગ્રામ સમજાવવો જરૂરી છે. તો આ એકબીજાના ઇન્ટરકનેક્ટેડ છે. તો ખાસ કરીને તમને બધાને અને આ ચેપ્ટરમાંથી જીટીયુની એક્ઝામમાં પણ ઘણું બધું પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર તરીકે લેવા જઈએ તો આ ચેપ્ટર તમને આવડવું ખૂબ જરૂરી છે. તો ચેપ્ટર આવડવા માટે આટલી વસ્તુ જો તમને આવડતી હોય, એક તો ફેઝ ડાયાગ્રામ, સેકન્ડ ડેફિનેશન, થર્ડ વન ઇઝ ડેરિવેશન, ધેન ફોર્મ્યુલા એન્ડ એક્ઝામ્પલ. તો ઇઝીલી તમે પાસ થઈ શકો સબ્જેક્ટ, બરાબર. આજના સેશનમાં આપણે 3 એક્ઝામ્પલ જોયા. હજી નેક્સ્ટ 2 સેશનમાં આપણે ફરી પાછા એક્ઝામ્પલ જોશું અને પછી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. So now these are the list of references: soil mechanics and foundation engineering, Dr. K.R. Arora; soil mechanics and foundation, Dr. B.C. Punamia; geotechnical engineering, Dr. R.P. Rethalia; and last one is geotechnical engineering, S. Chand publication. આ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.